નમસ્કાર. તમે કદાચ SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન વિશે સાંભળ્યું હશે. ગુજરાતની મતદાર યાદીને લઈને આ એક બહુ મોટી કામગીરી થવા જઈ રહી છે. હવે આ નામ સાંભળીને જ મનમાં ઘણા સવાલો થાય કે આ વળી શું છે? તો ચિંતા ના કરશો. ચાલો આજે આપણે આ આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ અને જાણીએ કે મતદાર તરીકે આપણી ભૂમિકા શું છે. ઘણા લોકોના મનમાં પહેલો વિચાર આ જ આવ્યો હશે, હવે આ વળી શું નવી ઉપાધિ? કેટલાય ફોર્મ ભરવા પડશે, કેટલા ધક્કા ખાવા પડશે, બરાબર ને? પણ થોભો, ખરેખર કહું તો આ વખતે આ પ્રક્રિયાને ધાર્યા કરતાં ઘણી જ સરળ બનાવવામાં આવી છે. તો આખરે આ SIR છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ ને તો આ છે મતદાર યાદીનું ડીપ ક્લીનિંગ. જેમ આપણે દિવાળીમાં ઘરની સાફ સફાઈ કરીએ છીએ, બસ એ જ રીતે ચૂંટણી પંચ આખી મતદાર યાદીને બરાબર સાફ કરવા માંગે છે, જેથી એ એકદમ ચોખ્ખી, ભૂલમુક્ત અને અપ ટુ ડેટ બની જાય. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું જાણવાના છીએ. પહેલાં તો આ બધું શા માટે થઈ રહ્યું છે, પછી આખી પ્રોસેસ કેવી રીતે થશે, મતદાર તરીકે આપણો રોલ શું છે, કઈ તારીખો યાદ રાખવાની છે, અને હા, જો કોઈ તકલીફ પડે તો મદદ ક્યાંથી મળશે, બધું જ કવર કરીશું. ચાલો શરૂ કરીએ. તો પહેલો અને સૌથી મોટો સવાલ, આટલી મોટી કવાયત કરવાની જરૂર જ કેમ પડી? અને એનો જવાબ એ છે કે આ કોઈ નાનું સૂનું અપડેટ નથી, પણ એક ખૂબ જ જરૂરી દેશવ્યાપી કામગીરી છે. આનું કારણ છુપાયેલું છે એક આંકડામાં, અને એ આંકડો છે 21. જી હા, પૂરા 21 વર્ષ. છેલ્લી વખત આવી રીતે મતદાર યાદીની પૂરેપૂરી ચકાસણી છેક 21 વર્ષ પહેલા થઈ હતી. હવે તમે જ વિચારો, આટલા વર્ષોમાં કેટલું બધું બદલાઈ ગયું હશે. અને હા, આ કામગીરી ફક્ત ગુજરાત પૂરતી સીમિત નથી. આ તો એક રાષ્ટ્રવ્યાપી મિશન છે. ગુજરાત સહિત દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 51 કરોડ મતદારો આમાં સામેલ છે. અને આપણા ગુજરાતની વાત કરીએ તો અહીં લગભગ 5.08 કરોડ મતદારોની ચકાસણી થવાની છે. વિચાર કરો કેટલું મોટું કામ છે. હવે આ 21 વર્ષના લાંબા સમયગાળામાં ઘણી બધી ગડબડ થઈ છે. જેમ કે ઘણા લોકો એક શહેરમાંથી બીજા શહેરમાં રહેવા ગયા, તો કેટલાક લોકોના નામ ભૂલથી એક કરતાં વધુ જગ્યાએ નોંધાઈ ગયા. ઘણા મૃત્યુ પામેલા લોકોના નામ હજુ પણ લિસ્ટમાં ચાલુ છે. અને સૌથી ગંભીર વાત, કોઈ બિન નાગરિકનું નામ ભૂલથી ઉમેરાઈ જાય એવું જોખમ પણ છે. બસ આ બધી જ ભૂલોને સુધારવા માટે આ ડીપ ક્લીન એટલે કે SIR જરૂરી બન્યું છે. સારું, તો હવે એ તો સમજાઈ ગયું કે આ કેમ જરૂરી છે. પણ હવે સવાલ એ છે કે આ ડીપ ક્લીન થશે કેવી રીતે? આખી પ્રોસેસ છે શું? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, પ્રોસેસ એકદમ સીધી અને સિમ્પલ છે. સૌથી પહેલા એક બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO આપણા ઘરે આવશે. એમની પાસે એક ફોર્મ હશે જેમાં આપણી મોટા ભાગની માહિતી જેમ કે નામ, સરનામું એ બધું પહેલેથી જ છાપેલું હશે. આપણે બસ વિગતો ચેક કરવાની છે અને એને 2003ની જૂની મતદાર યાદી સાથે જોડવામાં મદદ કરવાની છે. કામ પૂરું. એ પછી BLO ભરેલું ફોર્મ પાછું લઈ જશે. બસ આટલું જ. હવે તમારા મનમાં એક સવાલ ચોક્કસ આવશે કે જો BLO આવે અને અમે ઘરે ન હોઈએ તો? આ એકદમ વાજબી ચિંતા છે, પણ એની બિલકુલ ફિકર કરવાની જરૂર નથી, કારણ કે ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું છે કે BLO દરેક ઘરે ઓછામાં ઓછી 3 વખત આવશે. એટલે કોઈને કોઈ વાર તો મુલાકાત થઈ જ જશે. ઓકે, તો હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર. આ બધી વાત તો થઈ પ્રોસેસની, પણ એક પ્રથમ પંચનામું કરવાનું, પછી આપણે બીજું પંચનામું કરવાનું, અને પાછું ત્રીજી મુલાકાતે ત્રીજું પંચનામું કરવાનું રહેશે. એની સાથે આપણને 6 નંબરના ફોર્મ, 7 નંબરના ફોર્મ અને 8 નંબરના ફોર્મ પણ આપણને આપવામાં આવ્યા છે. જ્યાં આપણને જરૂર પડે એ ફોર્મનો આપણે ઉપયોગ કરી અને આપણે ભરવાનું છે. સાથે આપણે ડિક્લેરેશન ફોર્મ પણ અહીંયા આપવામાં આવ્યું છે. અને એની સાથે આપણે બીજી પણ યાદી અહીંયા આપવામાં આવી છે, ફોર્મ આપવામાં આવ્યા છે, એ દરેક મતદાર પાસે રહેશે. એવી આપણે જોગવાઈ અહીંયા કરેલી છે. તો આપણે સૌ સાથે મળીને કામ કરીશું. થોડુંક જે બહારથી લાવવાના હોય નંબર એમાં પણ એમને અમે મદદ કરીએ અને ભરાય. એટલે નહીં, ફતેપુરા ગામની અંદર તમારું કામ બહુ સરસ છે. તમે લગભગ કોઈ પણ મતદાતા
નામથી વંચિત નહીં રહી જાય એવી અમને વિશ્વાસ છે અને તમારા કામને ખરેખર અભિનંદનને પાત્ર છે. કિરણભાઈ, તમે બીએલઓ સાહેબ આવીને તમને બધું સમજાયું છે ને? સાહેબ ઘરે આવીને સમજાવે ને, બધાને ઘેર આવી સમજાવે. બરાબર. તો આપ પણ ગામના વ્યક્તિ તરીકે અમને સાથ સહકાર આપજો. જે જરૂર પડે તો એમને મદદ કરજો. તમારા જે કંઈ ફોર્મની અંદર કોઈ મુશ્કેલીઓ જણાતી હોય તો અમને જણાવો. બાકી તો બીએલઓ સાહેબ આપને સરસ રીતે માર્ગદર્શન કર્યું છે. સાહેબે કમ્પ્લીટ કરાવી બધી. એમ ને? કોઈ તકલીફ નહીં સાહેબ, બરાબર, ઘેર સરસ. આવીને માહિતી ભરી આપને આ આપે. ફોર્મમાં ભરાઈ ગયું છે. હવે તમારો જો પાસપોર્ટ સાઇઝનો જો ફોટો તમારો હોય તો અહીંયા લગાવી દેવાનો છે અને બાકીની બધી વિગત સાચી ભરાય અને એ સાચું જ થાય. આપણે એ કે ભાઈ આપણું રાષ્ટ્રીય કામગીરીમાં આપણો સહકાર રહે અને આ રાષ્ટ્રની કામગીરી છે સૌ સાથે મળી. કર્મચારી તો કરે છે પણ મતદાતાઓ પણ આ સાથે રાષ્ટ્રને સહયોગ કરે એવી અમે આપની પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ. પૂરેપૂરો સપોર્ટ રહેશે. બસ બસ. આજે બીએલઓ સાહેબની મુલાકાત લઈ સુંદર કામ જોવા મળ્યું છે. ખૂબ ખૂબ માર્ગદર્શન આપ્યું સાહેબ, પણ સાહેબ હવે પ્રયત્ન કરીએ કે જેમ બને એમ ઝડપથી પૂરું થાય એવું, પણ તે થોડોક સમય હાલજો. સમય છે આપણો પૂરેપૂરો. આપણે કામ એ જ કરવાનું છે કે ભાઈ આપણે આ મુલાકાત થઈ ગઈ છે આખી. બરાબર.